ચોમાસા પૂર્વે એક્શન મોડમાં પાલિકા નવા હોદ્દેદારોએ કમિશનર સાથે સાઉથ ઝોનની મુલાકાત લીધી. વડોદરા મહાનગરપાલિકાના નવા ચૂંટાયેલા હોદ્દેદારો આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને મેદાનમાં ઉતર્યા છે. શહેરમાં વરસાદી પાણીના ભરાવા અને પૂર જેવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે તંત્ર દ્વારા ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરવા આજે મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિના અધ્યક્ષ સહિતના હોદ્દેદારોએ સાઉથ ઝોનની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ પણ ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓએ સાઉથ ઝોન વિસ્તારમાં ચાલી રહેલી પ્રી મોન્સૂનની કામગીરીનું સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું હતું. નિરીક્ષણ દરમિયાન વરસાદી કાંસની સફાઈ, ડ્રેનેજ વ્યવસ્થા, પાણીના નિકાલની સુવિધાઓ અને સંભવિત પૂરપ્રવણ વિસ્તાર અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી. ચોમાસા દરમિયાન નાગરિકોને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે કામગીરીને વધુ ઝડપી અને અસરકારક બનાવવા અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી. પાલિકાના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે શહેરમાં પાણી ભરાવાની સમસ્યાને રોકવા માટે આગોતરા આયોજન સાથે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સાથે જ તમામ વિભાગો વચ્ચે સંકલન વધારી ચોમાસા દરમિયાન ઝડપી પ્રતિસાદ મળી રહે તે માટે પણ ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ચોમાસા પૂર્વે શરૂ કરાયેલી આ કવાયતને શહેરના નાગરિકોની સુરક્ષા અને સુવિધા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. એકચ્યુઅલી અત્યારે વરસાદની સિઝન નજીક છે, તો વરસાદની શરૂઆત એના ગમે તે દિવસમાં વરસાદની શરૂઆત થઈ શકે છે, કે થોડા દિવસ બાકી રહે છે. તો જે વરસાદી જે અમુક વિસ્તારોમાં જે પાણી ભરાવાની સમસ્યા હોય છે, તો અમે કલેક્ટર સાહેબના સૂચનથી અમે ફક્ત વિઝિટ મારવા જઈએ કે કામગીરી કેટલી છે, શું છે અને કેવી રીતે અમે જેટલી ઝડપી બની શકીએ એટલી અમે એનું નિરાકરણ લાવી શકીએ. અને બીજું કે ઘણા વિસ્તારોમાં પાણીની પણ સમસ્યા, પીવાનું પાણી નથી આવતું, ધંધો આવે છે, તો એને લઈને પણ અમે થોડી વિઝિટને કરીશું ને કયા કારણથી આ બધી જે પ્રોબ્લેમ છે વિસ્તારમાં થઈ રહી છે, તો એને ઉકેલવા માટે અમે કેટલું ઝડપથી એનું નિરાકરણ લાવવા માટે શું કરી શકીએ, શું તો એ માટે અમે ખાલી ડિસ્કસ કરીશું. પૂર્વ વિસ્તારમાં તો અત્યારે પણ ટેન્કર રાજ ચાલી રહ્યું છે એવી ચર્ચાઈ રહ્યું છે, તો ત્યાં માટેનો શું તમારો એક્શન પ્લાન હશે? બસ હવે સાથે બધા બેસીને એક મિટિંગ કરીને સૂચનો શું અને અધિકારીઓને પૂછી, કેમ કે હજુ અમને પણ એટલું ખ્યાલ નથી કે શું પ્રોબ્લેમ છે કે નહીં, તો અમે અધિકારીઓ ક્યાં આ કામ અટક્યું છે અને શાના કારણે કામ અટક્યું છે એ બધી માહિતી મેળવ્યા પછી અમે આગળ વધીશું. ઓફકોર્સ સૌથી પહેલા ચૂંટેલા વડોદરાના પ્રથમ નાગરિક મેયર મેડમ, ડેપ્યુટી મેયર શ્રી અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને દંડક અને શાસક પક્ષના નેતા સાથે આજે ફિલ્ડ વિઝિટમાં અમે જઈ રહ્યા છે. એમના પ્રથમ દિવસ છે ફિલ્ડમાં, એટલે અત્યારે જે પ્રી મોન્સૂન એક્ટિવિટી હાથ ધરવામાં આવી છે એમાં સાઉથ ઝોનની વિઝિટમાં અમે અત્યારે જઈ રહ્યા છે. એટલે ફિલ્ડમાં એક્ટિવિટીઝ કેવી રીતે ચાલી રહ્યા છે એનું બધું એક બ્રીફ આપવા માટે અને એમની પણ એક ગ્રાઉન્ડ ઝોન, હેન્ડ્સ ઓન એક્સપિરિયન્સ મળે એ બાબતનું વિઝિટ ગોઠવ્યું છે. અત્યારે અમે ફિલ્ડમાં નીકળવાના છે. સર, આ સમસ્યાનું તો નિરાકરણ થઈ જશે, પણ હવે ચોમાસું બી આવશે અને જે વૃક્ષો જે નમી રહ્યા છે મુખ્ય માર્ગો પર, એ કેટલા હાનિકારક છે, લોકોનો જીવ પણ જાય છે. ચેક કરીશું. અમે મિશન મિલિયન ટ્રીઝનું કામ તો શરૂ કર્યું છે, એટલે જે પણ રિપ્લેસમેન્ટ કરવાનું થાય એ પણ કરીશું. આપ જાણો છો કે ગયા વર્ષે પણ 1 મિલિયન ટ્રીઝનું અમે પ્લાન્ટેશન કરીને રિપ્લેસમેન્ટ્સ પણ કર્યા છે. આ વખતે પણ મિશન મિલિયન ટ્રી, 2nd મિલિયન ટ્રીઝનું અમે ફોલોઅપ કરીશું. પણ ચોમાસા પહેલાં પ્લાન્ટેશન બધું રોપા વિતરણ, પ્લાન્ટેશન બધું કરવાનું નક્કી છે. આવતા 2 મહિના કન્ટિન્યુઅસ પ્લાન્ટેશન ડ્રાઈવ ચાલુ રહેવાના છે અને અમને વિગતવાર ડિટેલ્સ પણ અમે આપતા જ રહીશું. સરકારે એ પણ આગાહી કરી છે કે 2 દિવસ પછી વરસાદની શરૂઆત થશે અને માવઠાની શરૂઆત થશે અને 2-3 દિવસ હેવી પવન સાથે વરસાદ પડશે. તો અત્યારે કે વૃક્ષોનું કોઈ પ્લાનિંગ છે? આપ જોઈ રહ્યા છો અત્યારે સમર છે, મોન્સૂન શાવર્સ આવતા જ 40-50 કિલોમીટરથી વિન્ડ આવે એવું કહી રહ્યા છે, સરકારની આગાહી છે. સરકાર નહીં, વેધર ફોરકાસ્ટ, IMDનું ફોરકાસ્ટ છે. એ જ્યારે પણ શાવર્સ આવશે એ પહોંચી વળવા માટે જ પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલી રહ્યા છે. અને આપ જાણો છો પ્લાન્ટેશન એક દિવસનું કામ નથી. જૂન 5નું વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે છે, ત્યાં સુધી તો ચાલશે અને પછી પણ અમે ચાલવાના છે. એટલે વિન્ડ પ્રોટેક્શન તો અલગ વસ્તુ છે, એ તો મોટા ટ્રીઝની વાત છે. આપણે ઝાડ વાવેતર પ્લાન્ટેશનની વાત અલગ વસ્તુ છે. એટલે ડિસ્ટ્રીબ્યુશન પણ કરવાના છે, પ્લાન્ટેશન પણ કરવાના છે અને જે ઝાડ પ્રોટેક્શનની આપ વાત કરી રહ્યા છો એ મોન્સૂન આવે તો અમે પહોંચી વળવા માટે તૈયારી કરી રહ્યા છીએ. થેન્ક યુ.